મિત્રો નમસ્કાર, હું ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા પ્રમુખ જિલેશભાઈ કાલરિયા. મિત્રો, આપને જણાવતા બહુ આનંદ થાય કે જ્યારે મારા મિત્ર અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આખા સૌરાષ્ટ્રમાં 11,111 ચેક ડેમો બનાવવા એવો સંકલ્પ કરવામાં આવ્યો હોય ત્યારે ખેડૂતો માટે આથી વધુ આનંદની બીજી કોઈ વાત જ ના હોઈ શકે. ખેડૂતોની પાયાની જરૂરિયાત જો કાંઈ હોય તો એ પાણી છે. પાણી છે તો સમૃદ્ધિ છે. તો આ પાણીને વધુમાં વધુ બચાવી શકીએ, સંગ્રહ કરી શકીએ, આનો સદુપયોગ કરી શકીએ. આના માટે મારી આપ સૌને બે હાથ જોડી અને વિનંતી છે કે આપ જ્યાં પણ હો, આપ સામાજિક આગેવાન હો, આપ સરપંચ હો, આપ લોકોના કોઈ કાર્યકર્તા હો, અને જો વધુમાં વધુ પાણીને આપણે રોકી શકીએ, સંગ્રહિત કરી શકીએ તો આખા સૌરાષ્ટ્રની શકલ આપણે બદલાવી શકીએ. આ કામમાં જ્યારે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ અને એના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા લાગી ગયા હોય ત્યારે આપણી પણ નૈતિક ફરજ છે કે આપણે પણ એમની સાથે જોડાઈ જઈએ. જો આપની આજુબાજુમાં ક્યાંય તૂટેલો, રિપેર કરવો પડે એવો, ઊંડો કરવો પડે એવો કે નવો બનાવવો પડે એવું કાંઈ પણ કાર્ય હોય, ચેક ડેમ કે બંધ પાડા, તો આપ 100% ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનો સંપર્ક કરી શકો છો. એમના દ્વારા આ કાર્ય ખૂબ સારી રીતે સુપેરે પાર પાડવામાં આવશે અને આ કાર્યમાં એમના દ્વારા બનતા તમામ યોગદાનો આપવામાં આવશે. અને એના માટે કોઈ પણ મશીનરી, સાધન, સંસાધનોની જરૂરિયાત હોય, એના માટેની કાંઈ પણ પ્રક્રિયા કરવાની હોય તો અચૂક આપ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને એક પત્ર લખજો. આપણને એનો પ્રત્યુત્તર મળશે અને એ કાર્ય 100% સંપૂર્ણ થશે એનો મને વિશ્વાસ અને ખાતરી બને છે. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનો સંપર્ક કરી શકો છો કે આ યજ્ઞ કાર્યમાં, આ પુણ્ય કાર્યમાં આપણે પણ જોડાઈ જઈએ. આ સંસ્થા વિશે વધુ જાણવા માટે આપ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ સર્ચ કરી શકો છો અને સંપર્ક કરવા માટે નંબર અહીં આપની સામે સ્ક્રીન પર આવી રહ્યા છે. આ નંબર પર પણ આપ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો. આ સંસ્થા જ્યારે લોક ભાગીદારીથી આટલું સરસ કાર્ય કરી રહી છે ત્યારે આપણે પણ આ સંસ્થા સાથે જોડાઈએ. આપણા કોઈ વડીલોની યાદમાં, આપણા જન્મદિવસ નિમિત્તે, કોઈ તિથિ નિમિત્તે, કોઈ અગત્યના આપણી યાદગારી રૂપે આપણે પણ ક્યાંય ચેક ડેમ, બંધ, પાડો, પુલ બનાવવો હોય તો આ સંસ્થાનો આપણે કોન્ટેક્ટ કરીએ. સંસ્થા દ્વારા આપના વિચારો પ્રમાણેનું સરસ કાર્ય, આ વરુણદેવનું મંદિર બનાવવાનું સરસ કાર્ય, આ જળ સંગ્રહનું કાર્ય કરવાનું સરસ કાર્ય કરવામાં આવશે. અને આ વિચાર છેવાડાના લોક સુધી પહોંચે એના માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરીએ એવી નમ્ર અરજ. અને એની શરૂઆત હું મારા હાથે જ આ વિડીયોને શેર કરી અને કરી રહ્યો છું.